નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે જીવ સેવા સંસ્થાનું 2 દિવસીય પક્ષી બચાવ અભિયાન. પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે શરૂ કરાયો પક્ષી સારવાર કેમ્પ. અંબાજી મંદિરને મળ્યું 1.5 કિલો સોનાનું ગુપ્તદાન. સુરતના માઈ ભટ્ટીએ ₹35 લાખનું સોનું માના ચરણે ધર્યું. દાંતીવાડા ખાતે કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા મામલતદારને કરાઈ રજૂઆત. પંદરમી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની કરાશે વરણી. કેન્દ્રીય તેમજ રાજ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં નવા પ્રમુખની કરાશે જાહેરાત. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર ખાતે આજે ઉત્તરાયણ નિમિત્તે જીવ સેવા સંસ્થાન દ્વારા પક્ષી સારવાર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પને ધારાસભ્ય મહેશભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નીલમબેન સંજયભાઈ જાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાયણ પર્વે પતંગની કાતિલ દોરીથી આકાશમાં વિહરતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને સારવારના અભાવે તરફડીને મોતને ભેટતા હોય છે. ત્યારે ઉત્તરાયણ પર્વે દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવી લેવા માટે પાલનપુરમાં જીવ સેવા સંસ્થાન પ્રમુખ પ્રજેશ પઢિયાર, ગૌતમભાઈ કેલા, ભવાની ખાણેશ, દિનેશભાઈ ઠાકોર, તેજસ પઢિયાર સહિતના સેવાભાવી લોકો દ્વારા સરદાર કૃષિ યુનિવર્સિટીના તબીબોના સહયોગથી પાલનપુરમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષી સારવાર કેમ્પ યોજવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ 2 દિવસીય પક્ષી સારવાર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં દોરીથી ઘાયલ પક્ષીઓને સારવાર પૂરી પાડવામાં આવશે. જીવ સેવા સંસ્થાન છેલ્લા 8 વર્ષથી પાલનપુર શહેરની અંદર જનજાગૃતિ માટે પક્ષીઓને બચાવવા માટેના જે ઉત્તરાયણના પર્વ પ્રસંગે સૌ આપણે આપણા શોખ ખાતર આપણા બાળકો સાથે કરતા હોઈએ ત્યારે એક અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટેનું મહાન અભિયાન જે આ સંસ્થા ચલાવી રહી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જીવ બચાવવા માટે અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા 9 વર્ષથી એમના જે ડૉક્ટરો અહીંયા સેવા આપી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જીવ સેવા સંસ્થાન પાલનપુર અને પશુ ચિકિત્સા અને પશુપાલન યુનિવર્સિટી પશુપાલન મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ મિત્ર સહયોગથી આયોજિત ઉત્તરાયણ નિમિત્તે પક્ષી બચાવ અભિયાનનું એક ઉમદા કાર્ય જીવ સેવા સંસ્થાનના કાર્યકરો કરી રહ્યા છે. તે માટે હું પ્રજેશભાઈ પઢિયાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. ઉત્તરાયણ નિમિત્તે જે આપણે મજા માણી રહ્યા છીએ, પરંતુ એ મજા ક્યારેક અબોલ જીવો માટે સજાનું સ્વરૂપ બનતી હોય છે. ક્યારેક એ માત્ર એમની પાંખો કપાતી નથી, પરંતુ જીવ પણ એમના હણાઈ જતા હોય છે. આ વખતે પાલનપુર શહેરની જે જનતા છે અને ખાસ કરીને બાળકોને પણ અપીલ છે કે તમે સવારના 2 કલાક અને સાંજના 2 કલાક જ્યારે પક્ષીઓ એમની ખોરાકની શોધમાં જતા હોય અને સવારે 8 થી 10 અને સાંજે 4 થી 6, 7 દરમિયાન જ્યારે પોતાના માળામાં પરત ફરતા હોય એ વખતે આપણે પતંગ ઉડાડવાનું ટાળીએ. ખાસ કરીને જે તીક્ષ્ણ દોરી આવતી હોય છે, આ બધું જે કહીએ છીએ માંજાયુક્ત, આવી દોરીનો ઉપયોગ ટાળીએ અને આ જે અબોલ પશુ પંખીઓ છે તેમનો જીવ બચાવવાનું, ખાસ કરીને પંખીઓ છે તેમનો જીવ બચાવવાનું મહત્વનું કાર્ય જીવ સેવા સંસ્થાન કરી રહી છે. અને મારી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના ડૉક્ટર BN સુથાર, ડૉક્ટર નખાસી, ડૉક્ટર જિગ્નેશ પટેલ અને સમગ્ર ડૉક્ટરની ટીમ આ ભગીરથ કાર્યમાં સેવા આપવા માટે તત્પર છે અને છેલ્લા 8 વર્ષથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ. અને એમાં આપ સૌનો સહયોગ અને આ જે NGOs જીવ સેવા સંસ્થાન અને બીજી NGOs જે કાર્ય કરી રહી છે તે ખરેખર ઉમદા કાર્ય છે, તેને હું બિરદાવું છું. ધાનેરા સબજેલમાંથી શનિવારની રાત્રે 5 આરોપીઓ ફરાર થઈ જતા દોડધામ મચી ગઈ હતી, જેમાં મંગળવારે 1 આરોપીને ઝડપી લીધા બાદ પોલીસે અન્ય 2 આરોપીઓને પણ બુધવારે રાજસ્થાનમાંથી દબોચી લીધા હતા. બાદમાં તેમને મોડી રાત્રે ધાનેરા ખાતે લવાયા હતા. ધાનેરા સબજેલમાં સજા કાપી રહેલા ચોરી તથા હત્યાના 5 આરોપીઓ શનિવારે રાત્રે બેરેકમાંથી બહાર નીકળી જાળી પહોળી કરીને ભાગી છૂટ્યા હતા.
જેથી જેલ તંત્ર સહિત ધાનેરા પોલીસ તંત્રની ઊંઘ હરામ થઈ જવા પામી હતી, જેમાં ધાનેરા પીઆઈ જેએમ ચુડાસમા તથા તેમની ટીમે બાતમીદારોની બાતમીના આધારે મંગળવારે ભાટીપ ગામના હત્યાના આરોપીને જાડી ગામેથી ઝડપી પાડ્યો હતો. બાદમાં વધુ એક બાતમી મળતા ધાનેરા પોલીસ અન્ય પોલીસની ટીમને સાથે લઈ રાજસ્થાનના શિહોઈ જિલ્લાના કાલિન્દ્રી પાસેના ગડા ગામ નજીકથી વિના જયંતિ માજીરાણા તથા તેજા હરજન ઠાકોરને ઝડપી લીધા હતા અને બંને આરોપીઓને મોડી રાત્રે ધાનેરા ખાતે લવાયા હતા, જેમાં બંનેની તપાસ કરતા તેઓ જેલમાંથી ભાગ્યા બાદ ધાનેરા રેલવે સ્ટેશનથી રાજસ્થાન જતી ટ્રેનમાં ભીનમાર પહોંચ્યા હતા અને ત્યાંથી તમામ છૂટા પડ્યા હતા. પરંતુ જેલમાંથી ભાગવાનો પ્લાન કરનાર અને ચોરી તથા હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય 2 આરોપી હરકન રબારી તથા રણજીત કાટી હજુ ફરાર હોય તેમને ઝડપી લેવાની તજવીજ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. દાંતીવાડા તાલુકામાં આવેલ ડાંગિયા ગામ દ્વારા વ્યસન મુક્તિના સંદર્ભે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દાંતીવાડા તાલુકામાં આવેલ ડાંગિયા ગામમાં આજરોજ ગ્રામજનો ભેગા મળી દારૂબંધી કરેલ અને દારૂ વેચાણ તેમજ દારૂ સેવન પર પ્રતિબંધ કરી ગ્રામજનો અનેક મુદ્દા પર ચર્ચાઓ કરી દાંતીવાડા મામલતદારને ડાંગિયા સરપંચ આબાદ ખાન, દાંતીવાડા કોંગ્રેસ પ્રમુખ નટવરસિંહ વાઘેલા તેમજ ઉપસરપંચ અને ગ્રામજનો ભેગા મળી આજરોજ વ્યસન મુક્તિ માટેનું આવેદનપત્ર આપેલ તેમજ મામલતદાર એલટીવી સાથે ગ્રામજનોને તમામ સહાય કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. આમ ગ્રામજનોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળેલ તેમજ ગામમાં મહિલાઓએ હાશકારો અનુભવ્યો હતો. જો કે જિલ્લામાં વ્યસન મુક્તિ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેમ આજે ડાંગિયા ગામે પણ વ્યસન મુક્ત ગામનો સંકલ્પ કરી વ્યસન મુક્ત અભિયાનમાં પોતાનો સૂર પુરાવ્યો હતો. ગુજરાતના એકમાત્ર સુવર્ણ મંદિર અંબાજીને માઈ ભક્ત દ્વારા 1.5 કિલો સોનાનું ગુપ્તદાન આપવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરને સંપૂર્ણ સુવર્ણમય મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં સૌ કોઈ યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી રહ્યા છે, જેમાં વહેલી તકે અંબાજી મંદિર સુવર્ણમય બની જાય તે માટે આજે એક માઈ ભક્તે અંબાજી મંદિરને 1.5 કિલો સોનાનું ગુપ્તદાન કર્યું છે. બનાસકાંઠામાં આવેલા અંબાજી ધામ 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ છે. અહીંયા માતા સતીનું હૃદય પડ્યું હોય આ આદ્યશક્તિના હૃદય સ્થાને વર્ષે દાડે સેકન્ડો ભક્તો માના દર્શને આવી ધન્યતા અનુભવે છે, જેમાં અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાનું બીડું ઝડપવામાં આવ્યું છે, જેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ભક્તો યથાશક્તિ પ્રમાણે સુવર્ણદાન આપી રહ્યા છે. જેમાં આજે સુરતના એક માઈ ભક્તે પોતાનું નામ ગુપ્ત રાખી રૂપિયા 32 લાખની કિંમતનું 1.5 કિલો સોનું માના ચરણે ધર્યું હતું. દાંતીવાડા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ કરાઈ છે. દાંતીવાડા તાલુકામાં આજરોજ કિસાન સંઘ દ્વારા દાંતીવાડા મામલતદાર એલટીવી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને લગતા અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ, જેમાં પશુપાલકોને પોતાના દૂધના પોષણક્ષમ ભાવ જાળવી રાખવા, ખેડૂતને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, ખેત પેદાશમાં પોષણક્ષમ ભાવ માટે સિઝન પહેલા આયોજન કરવા બાબત, જુલાઈ 2015માં પૂર હોનારતમાં થયેલ ખેતીમાં નુકસાન થયેલ વળતર ઝડપથી પૂરું કરવા બાબત, ખેતીવાડીમાં ભેલાણ કરતા પશુઓનો યોગ્ય વ્યવસ્થા કરવી, નવા માંગેલ વીજ કનેક્શનો ઝડપથી પૂરા પાડવા, નવીન કનેક્શન માટેના બોરના આધાર પુરાવા મરજિયાત રાખવા જેવા અનેક મુદ્દાઓને આવેદનપત્રમાં સમાવેશ કરવામાં આવેલ, જેમાં મામલતદાર એલટીવી દ્વારા ખાતરી આપવામાં આવેલ કે બનતી સહાય કરવામાં આવશે. આ આવેદનપત્ર પાઠવવામાં દાંતીવાડા કિસાન સંઘના પ્રમુખ ભીખાભાઈ ચૌધરી, ગામ નીલપુરના તેમજ બીજા ખેડૂતો ઉપસ્થિત રહેલ હતા. ઉત્તરાયણના તહેવારમાં વીજ અકસ્માત થતા અટકાવવા જેટકો તેમજ યુજીવીસીએલ દ્વારા પાલનપુર ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. તારીખ 13 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે યોજાયેલી આ રેલીમાં શાળાના બાળકોએ પક્ષી બચાવવા અને અકસ્માત થતા અટકાવવા સૂત્રોચ્ચાર કરી જાગૃતિનો સંદેશો આપ્યો હતો. આ જાગૃતિ રેલી પાલનપુર 4 રસ્તા જેટકોની ઓફિસથી નીકળી હનુમાન ટેકરી થઈ પાલનપુરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોમાં વીજ અકસ્માત અટકાવવા જાગૃતિ લાવવા પેમ્ફલેટ, બેનર તેમજ સૂત્રો દ્વારા જાગૃતિ લાવવામાં આવી હતી. પતંગથી પક્ષીઓને ઈજા કે હાનિ ન પહોંચે તે માટે સવારે અને સાંજે પતંગ ન ચગાવવા લોકોને બાળકો દ્વારા અપીલ કરવામાં આવી હતી તથા લાઉડ સ્પીકરથી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું, જેમાં શ્રી કૃષ્ણા વિદ્યાલય પાલનપુરના વિદ્યાર્થીઓ, જેટકોના અધિકારીઓ કર્મચારીઓ અને યુજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ રેલીને સફળ બનાવવા જેટકોના અધિક્ષક ઇજનેર શ્રી એન કે સોલંકી, યુજીવીસીએલના કાર્યપાલક ઇજનેર શ્રી ડીએસ પરમાર, સેફટી ચેમ્પિયન શ્રી ડીવી ગઢવી સહિત મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા.
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તારીખ 10/1/2016 થી તારીખ 16/1/2016 સુધી પોલીસ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે દિયોદર પોલીસ દ્વારા પણ 27મો માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દિયોદર હાઈવે રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અંગેના નિયમો પાળવાની સૂચનાઓ અપાઈ રહી હતી. તો સાથે સાથે દરેક વાહનો ઉપર રેડિયમ સ્ટીકરો લગાવી રાત્રિના સમય થતા અકસ્માતો અટકે તે અંગેના પ્રયાસો કરાયા હતા. આમ દિયોદર ટ્રાફિક પોલીસ ટ્રસ્ટ દ્વારા તારીખ 16/1/2016 સુધી અલગ અલગ કાર્યક્રમો થકી 27મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાશે. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણીની વિધિવત જાહેરાત તારીખ 15/1/2016 ને શુક્રવારે બપોરે 2 વાગે થશે. પાલનપુર માર્કેટ સમિતિના જગણા રોડ ઉપર આવેલા કોટન શેડ હોલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ વોરા, સહપ્રભારી મંત્રી શ્રી તારાચંદ છેડા, પ્રદેશ પ્રભારી સાંસદ જયશ્રીબેન પટેલ, જિલ્લા પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, પ્રદેશ નિરીક્ષક શ્રી નટુજી ઠાકોર, સાંસદ શ્રી લીલાધરભાઈ વાઘેલા, ધારાસભ્ય શ્રી પરબતભાઈ પટેલ, શ્રી કેશાજી ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, જિલ્લા સંરચના અધિકારી શ્રી રાણાભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખો શ્રી હરેશભાઈ જાની, શ્રી મહેશભાઈ દવે, ડોક્ટર શ્રી કે.એસ. મુગરા, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ કચોરિયા, પૂર્વ ધારાસભ્યો શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી મગનસિંહ વાઘેલા, શ્રી અનિલ માળી, શ્રી મફતલાલ પુરોહિત, શ્રી વસંત ભટોળ, શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત જિલ્લાના સહકારી આગેવાનો, પાર્ટીના હોદ્દેદારો, વિવિધ મંડળોના નવા વરાયેલા પ્રમુખશ્રીઓ, પાર્ટીના સક્રિય સભ્યો તેમજ બુથ સમિતિના પ્રમુખો ઉપસ્થિત રહેશે. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રસંગે સૌને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયાનું જિલ્લા મીડિયા સેલ કન્વીનર રૂપસિંહ ચૌહાણે અખબારી યાદીમાં જણાવ્યું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે જીવ સેવા સંસ્થાનો 2 દિવસીય પક્ષી બચાવ અભિયાન, પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે શરૂ કરાયો પક્ષી સારવાર કેમ્પ. અંબાજી મંદિરને મળ્યું 1.5 કિલો સોનાનું ગુપ્તદાન. સુરતના માઈ ભટ્ટે ₹35 લાખનું સોનું માના ચરણે ધર્યું. દાંતીવાડા ખાતે કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા મામલતદારને કરાઈ રજૂઆત. પંદરમી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની કરાશે વરણી. કેન્દ્રીય તેમજ રાજ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં નવા પ્રમુખની કરાશે જાહેરાત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.